કેશોદ તાલુકા ગૌશાળા સંચાલકો અને તેમના પ્રતિનિધિઓ દ્વારા ગૌશાળા નિભાવ 3 મુદ્દાની માંગ લઈ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન આપ્યું હતું। ત્યારે તાલુકાભરના ગૌશાળાનું સંચાલન કરતા ગૌ સેવકો હાજર રહ્યા હતા। આગળ રજૂઆત કરવા જિલ્લાભરના ગૌશાળા સંચાલકો આવતીકાલે એટલે કે શુક્રવારના કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન આપશે। કેશોદમાં આપેલ આવેદનમાં જણાવાયું કે સરકાર ગૌ માતા પોષણ યોજના હેઠળ પ્રતિ ગૌધન દીઠ 30 રૂપિયાની સહાય ચૂકવે છે, જે સહાય અપૂરતી છે। આ રકમ વધારીને 100 જેવી કરવામાં આવે અને આ માટે અધિકારીઓને યાદ અપાવવા ગૌશાળા સંચાલકોએ આવેદન સાથે એનિમલ વેલફેર 3 મે 2018 એડવાઇઝરીમાં 200 જેવી રકમ નક્કી કરાઈ હોય તે પત્રની નકલ પણ જોડી હતી। ઉપરાંત જે જગ્યા પર ગૌશાળાનું સંચાલન અને ગૌધનનું પાલન પોષણ થાય છે તે જગ્યા ટ્રસ્ટના નામે કરી આપવામાં આવે તો સરકાર કોઈ પણ યોજનાનો ગૌશાળા લાભ લઈ શકે। તેમજ ગૌ માતા પાલન પોષણ માટે જરૂરી ઘાસચારો ઉગાડવાની જરૂરિયાત હોય સરકારી પડતર જગ્યા કે ગૌચરની જગ્યા ભાડા પટ્ટા ઉપર કે કાયદા અનુસાર ફાળવવામાં આવે તો કાયમી ધોરણે ગૌધનનો નિભાવ કરવા મુશ્કેલી ન પડે। મારું નામ ભુરાભાઈ કાનાભાઈ આહિર, ખીરસરા ઘેડ, મધુવન ગૌશાળાનો પ્રમુખ, ખીરસરા ઘેડ। અમારો પ્રશ્ન છે, આજ રોજ અમે કેશોદ તાલુકાની તમામ ગૌ સેવા સમિતિના મેમ્બરો અહીંયા મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે। મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના જેમને 30 રૂપિયા આપવામાં આવે છે એ 100 રૂપિયા કરી દેવામાં આવે। બીજો અમારો સ્થાનિક પ્રશ્ન હાલ ગૌશાળાનો હરેકનો એ છે કે અમારી પાસે જે બહારથી રખડતા ઢોર જે અમારી ગૌશાળાઓની અંદર મૂકવામાં આવે છે એ અમારી યોગ્ય પ્રમાણે અમે રાખવા માટે સ્વીકારવા માટે અમે તૈયાર છીએ, પણ વધારાની અમારી પાસે જમીન નથી કે અમારી પાસે કોઈ નવા સેટ ઊભા થાય એવી અમારી પાસે કોઈ એવી વ્યવસ્થાઓ ન હોય। બીજા નંબરની અંદર કે જે ગૌશાળાઓ છે જે સહી સરકારની જમીન હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, એની પાસે ગૌશાળાની જમીન પડી હોય કે સી સરકારની જમીન પડી હોય એ ગૌશાળાઓને ફરજિયાત આપે અને તો અમે નંદિત પણ અમે સ્વીકારવા માટે તૈયાર છીએ, પણ અમારી કેપેસિટી પ્રમાણે અમે સ્વીકારવા તૈયાર છીએ। જય હિન્દ, જય ભારત। હા, આ બાબતે અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર અત્યારે આપ્યું છે। કાલે અમે જુનાગઢ જિલ્લામાં પણ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ। ઉચ્ચ કક્ષાએ નંદી જ આપવામાં આવે છે કે ગૌ માતા પણ ગમે તે આપવામાં આવે છે, જે કંઈ એનો અમને અમે પોતે પણ સરકારની સાથે જ છીએ, અમને સરકારનો કોઈ વિરોધ નથી, પણ પ્રશ્ન એ છે કે અમારી પાસે જમીન નથી। મારું ગામ ભાટસિમરોલી, મારું નામ છે ગોવિંદભાઈ નગાભાઈ રામ। અમારો પ્રશ્ન ગૌશાળાનો પ્રમુખ છું અટાણ ભાટસિમરોલી પુરુષોત્તમલાલજી ટ્રસ્ટનો। અમારો પ્રશ્ન મેન એ છે કે 30 રૂપિયા જે ભાવ છે એક ઢોર દીઠ ત્યાં 100 રૂપિયા કરી દે અને જગ્યા જો કાયદેસરની ન હોય તો સરકારશ્રીને કહીએ કે અમને ગૌશાળાની જમીન કાયદેસર કરી દો, ગૌચર પીણાવી તો ગૌશાળામાં આપો, એટલે એનું પશુધનનું જે ખળ થાય કે કંઈ બિયારણ વાવીએ ને ઉત્પાદન થાય ગાયોનું એમાં સંચાલન હાલે। અમારે 3 પ્રશ્ન છે, ગૌશાળા કાયદેસર થવી જોઈએ, 100 રૂપિયા ભાવ વધારો થવો જોઈએ 30 માંથી, અને એક ગૌચર ત્યાં ફાજલ પડ્યું હોય તો ગૌશાળામાં ફાળવે તો એ ગૌશાળામાં એનું રોજીરોટી હાલે અને ખોળ થાય અથવા કંઈ વાવેતર કરે તો ગૌશાળાનું આજે મેં અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપ્યું, ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું, હજી જુનાગઢે કલેક્ટર સાહેબને દેવા જાઉં। હવે જ્યારે ગૌશાળા સંચાલકો સ્થાનિક ડોનેશનના આધારે લાંબા સમયથી ગૌશાળાનું સંચાલન કરી રહ્યા હોય તેવા સંજોગોમાં સરકાર જાહેર રોડ પર રખડતા ભટકતા પશુધન સાચવવાની વાત કરે અને જો સરકારી તંત્ર વધુ સહાય ચૂકવવા આળસ કરે તેવા સંજોગોમાં ગૌશાળા સંચાલકોના મતે પશુ દીઠ 30 જેવી રકમ ખૂબ નાની પડતી હોય। આવી રજૂઆત લાંબા સમયથી કરવામાં આવતી હોય છતાં તંત્ર વધારાનું વળતર ચૂકવવા આનાકાની કરે છે તો ગૌશાળા સંચાલકોએ અગાઉ ઉચ્ચારેલી ચીમકી પ્રમાણે એક દિવસ એવો આવશે કે નિસ્વાર્થ સેવા કરી રહેલા ગૌશાળા સંચાલકો ખસી જતા ગૌધન નિરાધાર થઈ જશે। તે સમયે સરકારે ખુદે ગૌધનની સેવા કરવા તેમના કર્મચારીઓને નીમવા પડશે। હાલ સરકાર દ્વારા લાંબા સમયથી ગૌશાળા સંચાલકોને રખડતા ભટકતા પશુ સાચવવા દબાણ કરવામાં આવી રહ્યું છે, તેની સામે સહાય ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હોય
ત્યારે ગૌશાળા સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરી છે. તેમજ એક દિવસ બાદ એટલે કે શુક્રવારના દિવસે જિલ્લાભરના ગૌશાળા સંચાલકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને પણ રજૂઆત કરશે. સંદીપ મહેતા, મામલતદાર કેશોદ. આજરોજ ગૌ સેવા સમિતિ કેશોદ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે અને સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જે ગૌશાળા તથા પાંજરાપોળને પ્રતિ પશુ દીઠ 30 રૂપિયાની જે સહાય ચૂકવવામાં આવે છે, જે સહાયમાં વધારો કરી અને એ 100 રૂપિયા કરવા માટેની એક માગણી અહીંયા રજૂ કરેલી છે. સાથે સાથે તેઓ દ્વારા ગૌચર અને સરકારી પડતરમાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળ છે તે રેગ્યુલાઇઝ કરવા માટે અને આ પાંજરાપોળ અને ગૌશાળાના નિભાવ માટે જો તેઓને જમીન આપે તો તેમાંથી તેઓને ઘાસચારો પણ મળી શકે તે માટેનું એક આવેદનપત્ર અત્રે રજૂ કરેલ છે, જે નીતિ વિષયક બાબત હોય અત્રેથી માન્ય કલેક્ટર સાહેબ મારફત સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે.